YouTube ચેનલ મૂન એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ। મિત્રો આપણે જે પેપર સોલ્યુશનની સિરીઝ ચાલુ છે એમાં આજે આપણે પાર્ટ 2 દેખીશું। ઘણા લાંબા સમય પછી પાર્ટ 2 દેખીએ છીએ આપણે। એમાં ક્વેશ્ચન 2 નો A, B અને C જે CVPD નું પેપર છે 2022 નું એનો આપણે સોલ્યુશન કરી રહ્યા છીએ। તો ક્વેશ્ચન 2 નો એ તમે દેખી રહ્યા છો। અહીંયા ક્વેશ્ચન એવો પૂછ્યો છે કે ડિફાઇન એન એનાલિટિક ફંક્શન। પહેલા તો એનાલિટિક ફંક્શન ને ડિફાઇન કરવાનું છે। પછી આગળ એવો ક્વેશ્ચન છે રાઇટ અ નેસેસરી એન્ડ સફિશિયન્ટ કન્ડિશન ફોર ફંક્શન f of z ટુ બી એનાલિટિક। એનાલિટિક થવાની સફિશિયન્ટ કન્ડિશન શું છે? અને લાસ્ટ એવો ક્વેશ્ચન પૂછ્યો છે કે મોડ z² છે એ નોવેર એનાલિટિક, કોઈ જગ્યાએ એનાલિટિક નથી એવું બતાવો। તો સૌથી પહેલા એનાલિટિક ફંક્શન નો મતલબ શું થાય છે મિત્રો? તો એનો મતલબ એવો થાય છે કે if f of z is differentiable at each point of region R, then it's called analytic function. मतलब શું થાય કે જો કોઈ ફંક્શન રિજિયન R ના દરેક પોઈન્ટ આગળ ડિફરન્સિબલ થઈ શકતું હોય તો એવા ફંક્શનને આપણે એનાલિટિક ફંક્શન કહીશું। તો આ ફર્સ્ટ ક્વેશ્ચન આટલાનું આપણે એનું સ્ટેટમેન્ટ લખી દીધું છે। આગળ એવું કીધું છે કે આની સફિશિયન્ટ કન્ડિશન કઈ છે? તો એના માટે CR ઇક્વેશન છે, કોચી-રાયમન ઇક્વેશન। કોચી-રાયમન ઇક્વેશન એવું છે કે અગર આપણું ફંક્શન છે f of z મીન્સ કે u plus iv ના ફોર્મમાં છે તો બે ઇક્વેશન અગર સેટિસ્ફાય થાય છે કે del u by del x is equal to del v by del y અને બીજું ઇક્વેશન એવું છે કે del u by del y is equal to minus del v by del x, જો આ બે ઇક્વેશન કાર્ટેશિયન ફોર્મમાં સેટિસ્ફાય થતા હોય તો એ આપણી સફિશિયન્ટ કન્ડિશન છે એનાલિટિક ફંક્શન। જો આ ઇક્વલ ના થતું હોય તો એનાલિટિક ફંક્શન નથી, ડિફરન્સિબલ નથી, કન્ટિન્યુઅસ નથી। અગર થતું તો આ સફિશિયન્ટ કન્ડિશન થઈ। પછી થર્ડ ક્વેશ્ચન એવો પૂછ્યો છે કે so that f of z mod z² nowhere analytic। તો પહેલા તો mod z અને એનો સ્ક્વેર છે। ઓકે, ચલો mod z નો સ્ક્વેર મીન્સ કે x plus iy જે છે x plus iy નો આપણે સ્ક્વેર કરવાનો છે। તો શું થશે બોલો? તો આ રીતનું થશે √ x² plus y² આ mod z થયો અને આનો સ્ક્વેર। ઓકે, ચલો આના સિવાય તમે બીજી કઈ રીતે સોલ્વ કરી શકો છો? એક મિનિટ, અહીંયા તમે mod z નો સ્ક્વેર છે મીન્સ કે તમે એવું બી લખી શકો છો કે x plus iy નો સ્ક્વેર। ઓકે, તો અહીંયા તમે રિયલ પાર્ટ્સ અને ઇમેજનરી પાર્ટ્સ અલગ કરશો તો આવું થશે। આનું a plus b² ના આધારે તમે સોલ્યુશન કરશો તો આવું થશે x² plus 2xy plus i² y²। પણ અહીંયા જો બધા ભૂલ શું કરે છે? x plus iy નો સ્ક્વેર કરી દેશે। ઓકે, તો અહીંયા થશે શું? જો mod z નો સ્ક્વેર છે મીન્સ કે mod z નો મતલબ થાય x² plus y² √ અને એનો સ્ક્વેર છે તો સ્ક્વેર રૂટ કેન્સલ આઉટ થશે તો x² plus y² આવશે। અહીંયા શું આવશે? x² plus y² આવશે। ઓકે, ચલો તો અહીંયા તમે વિચારો આને u plus iv સાથે કમ્પેર કરું તો u બરાબર મળે છે મને x² plus y² અને v મળે છે 0 કારણ કે અહીંયા કોઈ ઇમેજનરી પાર્ટ્સ નથી। ચલો આનું તમે del u by del x કરશો તો 2x મળશે, del u by del y કરશો તો 2y મળશે, del v by del x 0 થશે, del v by del y બી શું થશે? 0 કારણ કે આ 0 છે। તો મીન્સ કે આ ઇક્વલ નથી થતું, CR ઇક્વેશન નોટ સેટિસ્ફાય, CR ઇક્વેશન સેટિસ્ફાય થતું નથી। અને અગર CR ઇક્વેશન સેટિસ્ફાય નથી થતું એનો મતલબ કે f of z is equal to mod z whole square is nowhere analytic। ઓકે, તો આ રીતે આપણે ક્વેશ્ચન નંબર 2 નું એનું સોલ્યુશન કરીશું। ચલો નેક્સ્ટ આપણે ક્વેશ્ચન દેખીશું, ક્વેશ્ચન નંબર 2 નો B। તો મિત્રો નેક્સ્ટ જે ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 2 નો B। ક્વેશ્ચન એવો છે કે ડિફાઇન ધ મોબિયસ ટ્રાન્સફોર્મેશન। મોબિયસ ટ્રાન્સફોર્મેશન ને બાયલિનિયર ટ્રાન્સફોર્મેશન પણ કહેવાતું હોય છે। ડિટરમાઇન બાયલિનિયર ટ્રાન્સફોર્મેશન which mapping the points 0 infinity I onto infinity 2 0। તો સૌથી સિમ્પલ અને એકદમ ક્લિયર એન્ડ કટ માર્ક્સ છે અહીંયાથી લેવાના આપણે।
સૌથી પહેલા ડેફિનેશન આ રીતની છે કે W is equal to AZ plus B upon CZ plus D where ABCD are complex or real constant અથવા complex અથવા real constant હશે such that AD minus BC not equal to 0 હોય તો એવા ટ્રાન્સફોર્મેશન ને આપણે મોબિયસ અથવા બાયલિનિયર ટ્રાન્સફોર્મેશન કહીશું। હવે આ રીતનો ક્વેશ્ચન પૂછે તો સૌથી પહેલા તમારે શું કરવાનું, તો જે આપ્યું છે Z1 Z2 Z3 લખી દો। અહીંયા Z1 0 આપ્યું છે, Z2 ઇન્ફિનિટિવ આપ્યું છે, Z3 I આપ્યું છે અને આ આપ્યું છે W1 W2 W3 W1 ઇન્ફિનિટિવ W2 2 અને W3 0। હવે એના પછી શું કરવાનું, અહીંયા આપણે ઇક્વેશન લખવાનું છે મોબિયસ ટ્રાન્સફોર્મેશન નું। ઇક્વેશન એકદમ ઈઝી છે, W W1 W2 W3 એ રીતે W4 આપ્યું હોય તો W3 W4 કન્ટિન્યુઅસ ચાલુ રહે। નીચે આપણે ઊંધું જવાનું છે, પહેલા મોટું લેશું W W3 પછી W2 W1 સિમિલરલી Z માં લખવાનું છે। હવે આગળ શું કરવાનું, તો એક વસ્તુ ધ્યાન રાખો કે જેની વેલ્યુ ઇન્ફિનિટિવ છે, દાખલા તરીકે W1 ની વેલ્યુ ઇન્ફિનિટિવ છે તો ઉપર નીચે W1 વડે ડિવાઈડ કરવાનું। જેની વેલ્યુ ઇન્ફિનિટિવ આપેલી હોય એના વડે આપણે ડિવાઈડ કરવાનું છે। અગર ઇન્ફિનિટિવ નથી આપી વેલ્યુ તો તમે કોઈ પણ વડે ડિવાઈડ કરી શકો છો। તો ચલો અહીંયાથી હું W1 વડે ડિવાઈડ કરું તો અહીંયા W upon W1 -1 થશે। અહીંયા આપણે ડિવાઈડ કરવાની જરૂર નથી, અહીંયા ડિવાઈડ કરી દીધું છે। સિમિલરલી અહીંયા બી W2 upon W1 -1। એ રીતે અહીંયા જો Z1 ની વેલ્યુ જે છે Z2 ની વેલ્યુ છે ઇન્ફિનિટિવ છે તો ઉપર નીચે Z2 વડે ડિવાઈડ કરશું તો અહીંયા Z2 by Z2 1 થશે, અહીંયા Z3 by Z2 થશે, અહીંયા Z2 by Z2 1 થશે, Z1 by Z2 થશે। એટલે છેદમાં ઇન્ફિનિટિવ આવશે એ બધા ટર્મ્સ 0 થઈ જશે। એટલે આપણા જોડે આવો આન્સર આવશે -1 into 2 upon W into -1 એટલે 2 upon W આવશે અને આ બાજુ Z1 minus 0 Z minus I 1 minus 0 તો અહીંયા આવશે Z upon Z minus I। આમાંથી W નો સબ્જેક્ટ બનાવો એટલે આપણો ફાઇનલ આન્સર Z ના ફોર્મમાં આ રીતનો મળશે। તો આને કહેવાય બાયલિનિયર ટ્રાન્સફોર્મેશન અથવા મોબિયસ ટ્રાન્સફોર્મેશન। રોકડા 4 માર્ક્સ આપણે આના અંદરથી લેવાના છે। તો આ કમ્પલસરી દર વખતે ક્વેશ્ચન પૂછાતો હોય છે। અહીંયા W1 W2 W3 અને Z1 Z2 Z3 આ ત્રણની જે વેલ્યુ છે આપણી એ ચેન્જીસ થતી હોય છે। ઓકે, તો આ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતું। ચલો ક્વેશ્ચન નંબર C ઉપર જઈએ આપણે। ક્વેશ્ચન નંબર 2 નો C છે જેમાં બે ક્વેશ્ચન આપ્યા છે 4 માર્ક્સ અને 3 માર્ક્સમાં। તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો ક્વેશ્ચન નંબર C નો જે 1 છે એમાં આપણને એવું કીધું છે કે ડિફાઇન ધ હાર્મોનિક ફંક્શન। હાર્મોનિક ફંક્શન ને ડિફાઇન કરવાનું છે। તો પહેલા 1 આપણે સોલ્વ કરીએ છીએ। હાર્મોનિક ફંક્શન નો મતલબ શું થાય કે કોઈ પણ રિયલ ફંક્શન છે ધ રિયલ ફંક્શન phi ઓફ ટુ વેરિયેબલ, જે ટુ વેરિયેબલ નું છે, ટુ વેરિયેબલ x and y in region R is harmonic if it satisfy Laplace equation। अगर Laplace equation નું satisfy करे, it satisfy Laplace equation then it's called harmonic function। ओके, तो जे फंक्शन આપ્યું છે રિયલ હોય કે ઇમેજનરી મીન્સ કે u અને v છે તો એ અગર લાપ્લાસ ઇક્વેશન ને સેટિસ્ફાય કરે છે તો એને આપણે હાર્મોનિક ફંક્શન કહીશું। હવે લાપ્લાસ ઇક્વેશન નો મતલબ શું, તો del square u upon del x square plus del square u upon del y square બરાબર 0 થવું જોઈએ। તો અહીંયા આપણને અહીંયા કીધું છે કે u છે હાર્મોનિક છે એવું બતાવો તો અહીંયા આપણે બતાવી દઈએ। ચલો u બરાબર મને આપ્યું છે x square minus y square plus x આપ્યું છે તો del u by del x with respect to x પાર્શિયલ ડિફરન્શિએશન શું થશે, તો 2x plus 1 આ રીતનું થશે। ઓકે, ચલો with respect to y, તો with respect to y પાર્શિયલ ડિફરન્શિએશન શું થશે, તો અહીંયા થશે -2y। ચલો with respect to x અગેન શું થશે, del square u upon del x square તો 2 થશે અને with respect to y del square u upon del y square આનું શું થશે -2। તો therefore del square u upon del x square plus del square u upon del y square 2 minus 2 बराबर 0। तो it satisfy Laplace equation, therefore u is a harmonic function। u છે એ હાર્મોનિક ફંક્શન છે એવું અહીંયા સેટિસ્ફાય થયું છે। હજુ આગળ આપણને એક ક્વેશ્ચન પૂછે છે કે ભાઈ u નો કોન્જ્યુગેટ ફાઇન્ડ કરો। હાર્મોનિક કોન્જ્યુગેટ મીન્સ v ફાઇન્ડ કરો।
તો હવે v ફાઇન્ડ કરવા માટે આપણે મિલને થોમ્પસન મેથડનો યુઝ કરવો પડશે. પહેલા તો ફંક્શન f ઓફ z શોધવું પડશે, એમાં z બરાબર x પ્લસ iy મૂકવું પડશે. આનો તમારે ડિટેલમાં વિડિયો જોવો હોય તો તમે પ્લેલિસ્ટમાં જશો, કોમ્પ્લેક્સ વેરિયેબલ કરીને દેખશો તો તમે આખું ટોટલી ડિફરન્ટ કોમ્પ્લેક્સ ડિફરન્શિએશન ના 3 થી 4 વિડિયો આપણે મૂકેલા છે. ટોટલી ક્લિયર એન્ડ કટ કમ્પ્લીટલી સમજાયેલું છે, તો ડિટેલમાં તમને સમજાવવા મળશે. અહીંયા એક એક્ઝામ્પલ છે, આવા ઢગલો એક્ઝામ્પલ આપણે સોલ્વ કરેલા છે, તો તમે જોઈ શકો છો અને એકદમ ઈઝી લેંગ્વેજમાં સમજાયેલું છે. ઓકે, તો અહીંયા આપણે વાત કરીએ તો હવે આપણે એ કઈ રીતે ફાઇન્ડ કરીશું. તો એ ફાઇન્ડ કરવા માટે સૌથી પહેલા આપણા જોડે ફોર્મ્યુલા છે મિલને થોમ્પસન મેથડનું, કે del u by del x વત્તા i del v by del x કોના બરાબર f ડેશ z બરાબર. હવે આપણા જોડે del u by del x છે પણ del v by del x નથી, તો del v by del x બરાબર આપણે માઈનસ del u by del y મૂકી શકીએ. અને કયા નિયમના આધારે મૂકી શકીએ? તો CR ઇક્વેશનના આધારે, કે del u by del y બરાબર માઈનસ del v by del x. આ CR ઇક્વેશનના આધારે આપણે મૂકી શકીએ છીએ. ચલો f ડેશ z માં હવે આપણે વેલ્યુ મૂકીએ તો del u by del x તો આપણા જોડે છે 2x 1 છે. ઓકે, અને del u by del y કેટલું છે આપણા જોડે? તો -2y છે. તો આ પ્લસ થઈ જશે કે 2x 1 2y આવું થશે. પછી આપણું બીજું સ્ટેપ શું હતું કે x બરાબર z અને y બરાબર 0 મૂકો, તો આપણા જોડે f ડેશ z આવું આવશે કે 2z 1 અને y બરાબર 0 મૂકશું તો પાછળ 0 થઈ જશે. અને લાસ્ટમાં બંને બાજુ આપણે ઇન્ટિગ્રેશન લઈશું, તો બંને બાજુ અગર ઇન્ટિગ્રેશન લઉં તો આ f ડેશ z છે એનું ઇન્ટિગ્રેશન થઈ જશે. f ડેશ z નું ઇન્ટિગ્રેશન શું થશે? તો fz જે આપણને એનાલિટિક ફંક્શન મળશે. અહીંયા આવશે 2z²/2 1 નું થશે z વત્તા c. અહીંયા 2 કેન્સલ આઉટ થશે, તો આપણું ફંક્શન આવું આવશે f ઓફ z બરાબર શું મળશે? z² વત્તા z વત્તા c. હવે આમાંથી આપણે ફાઇન્ડ કરવાનું છે u નું કોન્જ્યુગેટ, મીન્સ કે આપણે v ફાઇન્ડ કરવાનું છે. તો એ કઈ રીતે ફાઇન્ડ કરીશું? તો આમાં x iy મૂકી દો, જ્યાં આગળ z દેખાય છે ત્યાં x iy મૂકી દો. ચલો અહીંયા આવશે x² 2xy વત્તા i²y² વત્તા x વત્તા iy વત્તા c. ચલો અહીંયાથી તમે i² બરાબર -1 મૂકી દો છો તો -y² થશે. હવે તમે રિયલ પાર્ટ અને ઇમેજનરી પાર્ટ અલગ કરો. જો હું અંડરલાઈન કરું છું એ બધા રિયલ પાર્ટ છે, x² y² વત્તા x, અને i વાળા પાર્ટ થશે 2xy વત્તા y વત્તા c. તો આપણો v થશે, v બરાબર આન્સર આવશે કોન્જ્યુગેટ ઓફ u 2xy વત્તા y. તો આ ફાઇનલ આન્સર આવશે કોન્જ્યુગેટ ઓફ u આટલો થશે. ઓકે, તો આ રીતે આપણે ફાઇન્ડ કરીશું. આ મિલને થોમ્પસન મેથડ આવ્યું, આ હાર્મોનિક ફંક્શન અને આની આગળ એનાલિટિક ફંક્શન આવ્યું. તો આમાંથી કમ્પલસરી દર વખતે એક એક્ઝામ્પલ પૂછાતો હોય છે. ઓકે, ચલો હવે એના પછી તમે નીચે દેખી શકો છો. નીચે આપણને ક્વેશ્ચન પૂછ્યો છે, નીચે આપણને ક્વેશ્ચન એવો પૂછ્યો છે કે so that imaginary of z by mod z tends to 0 આગળ કન્ટિન્યુઅસ નથી એવું અહીંયા આપણે બતાવવાનું છે. હવે આનો મતલબ શું થાય? સૌથી પહેલી વસ્તુ તો એ છે કે ડેફિનેશન ના આધારે તમે જોવો છો તો આપણું લિમિટ z tends to 0 આગળ આપણું જે f of z છે એ કન્ટિન્યુઅસ છે કે નહીં એ ચેક કરવા માટે તો અહીંયા આપણને ફંક્શન આપ્યું છે લિમિટ z tends to 0. અહીંયા મૂકીશ imz upon mod z. ચલો ઇમેજનરી ઓફ z આનો મતલબ શું થશે? તો પહેલા z નો મતલબ એવો થાય છે કે x iy. mod z નો મતલબ શું થાય છે? √x² y². હવે આમાં ઇમેજનરી પાર્ટ એટલે y વાળો પાર્ટ કહેવાય. તો લિમિટ z tends to 0 અહીંયા y આવશે, નીચે આવશે √x² y². આ રીતનું આવશે. હવે તમે y બરાબર mx પુટ કરો છો તો y બરાબર mx પુટ કરો તો અહીંયા આપણે લખીશું કે લિમિટ z tends to 0 f of z બરાબર, હવે y બરાબર હું mx પુટ કરું છું તો અહીંયા આવશે mx, અહીંયા આવશે x² m² x². ઉપર નીચેથી જો x કેન્સલ આઉટ થશે તો m √1 m² વધશે, નોટ ઇક્વલ ટુ 0. એનો મતલબ કે આ જે ફંક્શન છે એની વેલ્યુ ડિપેન્ડ ઓન m છે. therefore m ઉપર ડિપેન્ડ છે, મીન્સ કે પાથ ઉપર એ કન્ટિન્યુઅસ નથી. therefore this function is not continuous at z બરાબર 0. બરાબર, તો એકદમ સિમ્પલ ક્વેશ્ચન પૂછેલો છે. તો અહીંયા આપણો પાર્ટ નંબર 2 કમ્પ્લીટલી પૂરો થાય છે, જેમાં a b અને c આપણે સોલ્વ કર્યો છે. હવે નેક્સ્ટ જે પાર્ટ છે 3 એમાં બે આવશે, ક્વેશ્ચન 3 નો abc અને ઓરમાં પાછો ક્વેશ્ચન 3 નો abc આવશે, એટલે 6 એક્ઝામ્પલ કન્ટિન્યુઅસલી ચાલુ રહેશે. તો પાર્ટ 3
આઈ હોપ કે હું જલ્દીથી જલ્દી ટ્રાય કરીશ તમારા સુધી પહોંચાડવાનું. મેક્સિમમ વિડીયોને તમે શેર કરજો, જેથી જે લોકોને આ વખતે સીવીપીડી નું પેપર આપવાનું છે એ લોકોને થોડું હેલ્પફુલ થઈ શકે છે. બરાબર, ચલો ફરીથી મળીશું, ત્યાં સુધી ટેક કેર.